ના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો થઈ જજો તૈયાર। આગામી 3 કલાકની અંદર જાણી લો કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના વાવણી લાયક વરસાદની આગાહી। દોસ્તો હવામાન વિભાગે થોડીવાર પહેલા જ લેટેસ્ટ આગાહીઓ આપી છે, જેમાં ગુજરાતના અમુક ભાગોની અંદર તો યલો એલર્ટના સિગ્નલો લગાવવામાં આવી દીધા છે। અરબી સમુદ્રની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મહારાષ્ટ્રના કાંઠે ઊભી થઈ છે અને દોસ્તો હાલ હવામાન વિભાગની જે આગાહી આવી છે, જેમાં આનંદો મુંબઈની અંદર દોસ્તો ચોમાસાનું આગમન થયું। દક્ષિણ પશ્ચિમના ચોમાસાએ દોસ્તો વેગ પકડીને મહારાષ્ટ્રના હવે થોડા જ ભાગો બાકી છે અને આપણા ગુજરાતના કાંઠાઈ દક્ષિણી ભાગો સુધી ચોમાસાએની દોસ્તો અત્યારે હવામાન વિભાગે રેખા ખેંચી લીધી છે। તો એટલું જ નહીં, ગુજરાતમાં પણ થઈ જજો તૈયાર। ચોમાસું હવે આવનારી 48 કલાકની અંદર થઈ શકે છે ગુજરાતમાં એન્ટ્રી। બંગાળની ખાડીમાં આપ નજર કરી શકો છો, વાદળનો એક મોટો સમૂહ ઊભો થયો છે ને દોસ્તો બંગાળની ખાડીની આ સક્રિયતા અને અરબ સાગરમાં પણ ઊભું થયેલું સાયક્લોનિક સિસ્ટમને જોતા આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર દોસ્તો જળ બંબાકારનો આવી રહ્યો છે વરસાદી રાઉન્ડ। ત્યારે આપણે આજના આ વિડીયોની અંદર એ જ જાણીશું કે આવનારી કલાકોની અંદર આજે ગુજરાતના કયા ભાગોમાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું, કઈ ક્યાં સિસ્ટમ સક્રિય અને ગુજરાતમાં દોસ્તો વાવણી લાયક વરસાદની સાથે નવો જળ બંબાકારનો રાઉન્ડ ક્યારે આવશે। આમ આપણે 24-25 તારીખથી લઈ 7 જુલાઈ સુધીની દોસ્તો આગાહી મેળવીએ એ પહેલાં તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બતાવીએ તો આમ તો ગઈકાલ 22 જૂનથી દક્ષિણ ગુજરાતની અંદર દોસ્તો ધોધમાર વરસાદ જોવા મળ્યા અને જેમાં સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર અને અમરેલીના કેટલાય ગ્રામ્ય વિસ્તારોની અંદર જોવા મળ્યા છે ગાજવીજ સાથેના વાવણી લાયક વરસાદો। આજુ વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી લાગુના કેટલાય ભાગોમાં હળવા ઝાપટા રૂપેના વરસાદની ગતિવિધિને દોસ્તો અત્યારે પણ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો અરબી સમુદ્રની અંદર દરિયાકાંઠાના ભાગોમાં આજે ગાજવીજ થતી જોવા મળી છે અને અત્યારે આપ નજર કરી શકો છો તો ભાવનગર, અમરેલી, મહુવાના દરિયાકાંઠાના આકાશમાં વાદળો અત્યારે ચોમાસાના આવી ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે। હવે આવનારી કલાકોની અંદર થોડી વારની અંદર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે એ જાણીએ એ પહેલાં દોસ્તો આપને જોઈ શકો છો અત્યારે મહારાષ્ટ્રના દરિયાકાંઠે નજર કરીએ સેટેલાઇટમાં તો મુંબઈની અંદર દોસ્તો વરસાદ અને ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। મહારાષ્ટ્રના દરિયાકાંઠા ભાગો ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે તો બંગાળની ખાડીમાં પણ વાદળનો એક મોટો સમૂહ દોસ્તો રચાણો છે અને લાગી રહ્યું છે હવે ભારતમાં તમામ ભાગોમાં હવે ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ જણાઈ રહ્યું છે। ત્યારે સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે આજે ચોમાસાની રેખા ક્યાં પહોંચી છે। ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ચોમાસાના પ્રોગ્રેશનનો આજે જે ભારતનો મેપ રજૂ કર્યો છે, જેમાં તમે જોઈ શકો છો દોસ્તો મહારાષ્ટ્રના મુંબઈની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। જી હા દોસ્તો, અહીં જોઈ શકો છો આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણ દાદરા નગર હવેલીના જે મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો છે ત્યાં સુધી જે આપ જોઈ શકો છો આ વાદળી કલરની રેખા છે જેને ખેંચી લેવામાં આવી છે, એટલે કે મુંબઈમાં 23 જૂન ઉપર સત્તાવાર રીતે આજે દોસ્તો 2026ના ચોમાસાનું આગમન થયું। હાલ કોકણની અંદર ગોવા લાગુના ભાગોમાં વરસાદની ગતિવિધિ વધી રહી છે અને અત્યારે મહારાષ્ટ્ર માટે આવનારા 2 થી 3 દિવસ કેટલાક ભાગોમાં અતિ ભારેની સંભાવના વ્યક્ત થઈ છે। ત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી પણ ચોમાસાની પાંખ હવે ધીમે ધીમે આગળ વધી રહી છે। છત્તીસગઢ, બિહાર આ સાથે દોસ્તો અન્ય કેટલાય આમ જોઈ શકો ભારતના આ તમામ જે રાજ્યો છે જ્યાં ચોમાસું બેસી ગયું છે અને આપણા ગુજરાતમાં આવનારા 2 દિવસની અંદર દક્ષિણ ગુજરાતના સુરત સુધીના ભાગોમાં ચોમાસાની આ રેખાને હવામાન વિભાગ ખેંચી લઈ શકે છે। હવે પછી દોસ્તો અમે તમને જોઈ શકો છો અહીં મોડલમાં જે રીતે બતાવી રહ્યા છીએ તે અનુસાર પાછલી કલાકોની અંદર અરબ સાગરમાંથી વાદળાઓ સૌરાષ્ટ્રના
પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો તરફ આવ્યા છે કે હવે અત્યારે હવામાન વિભાગે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગો માટે કેવું અત્યારે એલર્ટ આપ્યું છે. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની અત્યારની લેટેસ્ટ આગાહીની આપ જોઈ શકો છો. તો ટૂંકા ગાળાની જે આગાહી આવી રહી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં આજે પણ ગાજવીજ સાથેના વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે ને જેને લઈ તમે જોઈ શકો છો અહીં યલો એલર્ટના સિગ્નલો આ જિલ્લાઓમાં લાગી ચૂક્યા છે, જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાની અંદર આજે દોસ્તો વાવણી લાયક કોઈક સ્થળમાં ફરી ગાજવીજનો વરસાદ જોવા મળી શકે છે. તો આ સાથે દક્ષિણ ગુજરાતની પણ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પણ વલસાડ, નવસારી, ડાંગ, આ સાથે તાપી, વ્યારા લાગુના પંથકોથી લઈ નર્મદા અને ભરૂચ સુધીનું વાતાવરણ આજે દોસ્તો બદલાયેલું છે. ત્યારે આ જ ભાગો માટે હજુ આવનારી કલાકોમાં કોઈક જગ્યાએ ગાજવીજ થઈ શકે છે અને આગાહી અનુસાર રાજ્યના આ ભાગોમાં વાવણી લાયક સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે દોસ્તો IMDનો જે ભારતના તમામ રાજ્યનો તમે આગાહીનો નકશો જોઈ શકો છો, જેમાં હવામાન વિભાગે ખાસ કરીને ગુજરાત રિજનના ભાગો માટે ગાજવીજના વરસાદની આગાહી કરી છે. ત્યારે તમે જોઈ શકો મહારાષ્ટ્રના રાજ્ય ઉપર પણ અત્યારે ભારે વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવેલું છે અને હાલ મુંબઈમાં ચોમાસાના આગમનને લઈ ત્યાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. જોકે ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક કાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ થાય તો કચ્છમાં પણ વાદળોની ગતિવિધિ વધી શકે તેવી આગાહી છે અને આપ અહીં 24મી જૂનનો IMD તરફથી આપેલો ગુજરાતનો નકશો જોઈ શકો છો, જેમાં દોસ્તો 24 જૂન ઉપર પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક ગુજરાત રિજનના ભાગોમાં ગાજવીજના વરસાદની આગાહી આપવામાં આવી છે. અને આમ જોઈ શકો છો હવે પછી ધીમે ધીમે જેમાં ખાસ આજે અત્યારે જે ગુજરાત હવામાન વિભાગે ગાજવીજનો આગાહીનો નકશો જિલ્લા વાઇઝનો જે બતાવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતનું વાતાવરણ પણ આવનારી કલાકોમાં પલટાવાની સંભાવના વ્યક્ત થઈ છે. જેમાં ખાસ આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગના ભાગો માટે આ વધુ આગાહી રહેશે. અને ત્યારે હવે પછી આપણે અહીં દોસ્તો મોડલની અંદર જોઈ લઈએ તો ગુજરાતના કયા વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં વાતાવરણ પલટાની સાથે વરસાદ પડશે. ખાસ કરીને જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો માટે વાતાવરણ પલટાઈ શકે છે ને જેમાં ખાસ વધુ સંભાવના વલસાડ જિલ્લાના, નવસારી જિલ્લાના અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં તીવ્ર મેઘગર્જના સાથે દોસ્તો આ ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. જેમાં સાપુતારામાં પણ આજે જોઈ શકો છો અત્યારે જ થોડી વારમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના. તો આ સાથે જોઈ શકો છો ખાસ કરીને વાપી એ લાગુ પંથકોથી લઈ વલસાડના તમામ ધરમપુર આસપાસના વિસ્તારો છે, નવસારીના ચીખલી, ડોલવણ, તો આ સાથે સુબીર આસપાસના પંથકો. તો આ રીતે દોસ્તો આવનારી કલાકોમાં દક્ષિણ ગુજરાતના 2 થી 3 જિલ્લામાં તીવ્ર મેઘગર્જના સાથેના વરસાદની સંભાવના જોવા મળી રહી છે. બાકીના અન્ય વિસ્તારોની અંદર આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રનું વાતાવરણ પલટાઈ શકે છે. હાલમાં જે અત્યારનો અમે તમને સેટેલાઇટ પિક્ચરનો ફોટો બતાવી રહ્યા છીએ અને જે વાદળાઓ અત્યારે જોઈ શકો છો ભાવનગર, અમરેલીના કેટલાય તાલુકાઓના વાતાવરણમાં જોવા મળ્યા છે, પરંતુ આ માત્ર વાદળાઓ છે. હજુ કોઈ જગ્યાએ થંડરસ્ટોર્મ ઊભું નથી થયું. એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આવનારી કલાકોની અંદર ધીમે ધીમે આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રના ઘણા જ દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાઓ શરૂ થઈ શકે છે અને કોઈક સ્થળે હળવો વાવણી લાયક વરસાદ થાય તેવી વધુ સંભાવના છે. ને એમાં પણ આપ અહીં જોઈ શકો છો ભાવનગરના પાલીતાણા આસપાસના વિસ્તારો છે, જેસર, ગારિયાધાર, તો આ સાથે મહુવા, તળાજાના અંદરના જે ડુંગરિયાળ પંથકો છે, તો અન્ય જોઈ શકો છો ગીર સોમનાથના કોડીનાર આસપાસના વાતાવરણમાં પણ પલટો આવે. અને અહીં અમે તમને દોસ્તો જોઈ શકો છો જર્મન મોડલ આધારિત આગાહી આપી રહ્યા છીએ, જેમાં આજે ગીર સોમનાથના તાલાળા, તુલસીશ્યામ, ઉના, કોડીનાર આ વચ્ચેના તમામ ભાગોમાં આજે થંડરસ્ટોર્મ બની શકે છે અને હળવો ગાજવીજનો આ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય
તેવી સંભાવના આવનારી કલાકોમાં જોવા મળી રહી છે। આ સાથે આપ અહીં નજર કરી શકો છો તો મહારાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદ આજે પડવાની સંભાવના છે। બાકીના અન્ય ગુજરાતના વિસ્તારોમાં આજે વધુ કોઈ મોટી આગાહી જોવા નથી મળી રહી। આમ આવનારી 24 કલાકની અંદર ગુજરાતના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્રના એમાં પણ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વાતાવરણમાં કોઈક સ્થળે ગાજવીજ થઈ શકે, પરંતુ એમાં પણ 24 જૂનની વહેલી સવાર દરમિયાન આપ જોઈ શકો છો વરસાદની તીવ્રતામાં ભારે વધારો થવાની સંભાવના હાલ જોવા મળી રહી છે। આપણે દોસ્તો 24, 25, 26 તારીખથી લઈ આગળના દિવસોની આગાહી ઉપર જોઈએ એ પહેલાં તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને અશોકભાઈ પટેલની આગાહીઓ જોઈ લઈશું, જેમાં ખાસ કરીને દોસ્તો આગાહીકાર એવા અંબાલાલ પટેલે રાજ્યમાં એમાં પણ અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો માટે કેટલાક ભાગોમાં કડાકા અને ભડાકા તો ભારે પવન સાથેના વરસાદોની આગાહી કરી છે। 25 તારીખ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહે તેવું તેમનું કહેવું છે ને ખાસ તેમણે કહ્યું કે આ વરસાદની સંભાવનાઓની વચ્ચે પણ રાજ્યમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દોસ્તો ખાસ કરીને રથયાત્રા દરમિયાન હવામાનમાં પલટો આવે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। રથયાત્રાના દિવસે સાંજના સમયે વાતાવરણમાં પલટો આવશે, વાદળો ઘેરાવાની સાથે વીજળીના કડાકા અને ગાજવીજ સાથે કેટલાક રાજ્યના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે। ત્યારે આમ દોસ્તો રથયાત્રા ઉપર હવામાનમાં પલટાને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવે પછી રાજ્યમાં દોસ્તો તેમણે વધુમાં 27મી જૂનથી લઈને 1 જુલાઈની વચ્ચે વરસાદનો એક સારો સાર્વત્રિક ટાઈપનો રાઉન્ડ આવે તેવું તેમની આગાહીમાં જણાવ્યું છે। તો સાથે જ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાથી લઈ 10 જુલાઈ સુધીના ગાળાની અંદર ફરી એક બીજો વરસાદનો રાઉન્ડ આવે ને જેમાં અતિ ભારે કેટલાક સ્થળોમાં વરસાદ પડે તેવી આગાહી દોસ્તો અંબાલાલ પટેલે કરી છે। તો બીજી તરફ આગાહીકાર એવા અશોકભાઈ પટેલની પણ આગાહી જોઈએ તો દોસ્તો અશોકભાઈ પટેલે ચોમાસું આવતા આ મહિનાના અંતના ભાગો એટલે કે આવતા અઠવાડિયાની અંદર ગુજરાતમાં વિધિવત રીતે શરૂ થાય તેવું તેમનું કહેવું છે। હાલ ચાલી રહેલા અઠવાડિયાની અંદર રાજ્યના જુદા જુદા ભાગોમાં જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂનનો ગાજવીજ સાથેનો વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે અને આ સમયગાળા દરમિયાન દક્ષિણ પશ્ચિમની દિશાના પવનો ફૂંકાશે। પવનની સામાન્ય ઝડપ 15થી લઈ કેટલાક સ્થળોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવા સાથે પ્રી મોન્સૂનનો વરસાદી માહોલ આ અઠવાડિયામાં જોવા મળે અને આવતા અઠવાડિયે દોસ્તો ગુજરાતમાં ચોમાસું ગતિ પકડે તેવું તેમનું અનુમાન છે। અને અત્યારે હવે મુંબઈની અંદર દોસ્તો ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે અને ત્યારે હવે પછી આપણે દોસ્તો આગળના દિવસોની આગાહીઓ ઉપર જોઈએ તો આપ જોઈ શકો છો 24 જૂન ઉપર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સુધી આ નૈઋત્યના ચોમાસાના વાદળાઓ વધી શકે છે ને જેને લઈ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓમાં હળવો મધ્યમ ગાજવીજનો વરસાદ પડી તેવું અનુમાન। આમ તો 24 તારીખે આજ કરતાં દોસ્તો વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો થઈ શકે કારણ કે મહારાષ્ટ્ર ઉપર સક્રિય હાલ વાદળોનો સમૂહ છે તે પૂર્વ દિશા તરફ આગળ વધી જશે। અમે તમને 25 તારીખની જોઈ શકો છો આગાહી બતાવી રહ્યા છીએ જેમાં 25 જૂન ઉપર પણ વરસાદની ગતિવિધિ દોસ્તો જોઈ શકો છો ઘટી ખાસ કરી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો ગાજવીજનો જ વરસાદ પડી શકે છે। બાકી રાજ્યના અન્ય કોઈ વિસ્તારોની અંદર મોટા વરસાદની આગાહી નથી। આ સાથે 26 જૂન ઉપર પણ આપ જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના એમાં પણ ભાવનગર, મહુવા, તળાજાર આ સાથે જ રાજુલા, અમરેલી આસપાસથી લઈ અને જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાથી લઈ આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં પણ દોસ્તો આવતીકાલ પછી વરસાદની ગતિવિધિ હાલ જે જોવા મળી છે તેમાં છૂટી છવાઈ ગતિવિધિ જોવા મળે ને હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। પરંતુ આપ અહીં જોઈ શકો છો દોસ્તો 24 તારીખથી 26 જૂન વચ્ચે રાજ્યમાં ખૂબ સીમિત વિસ્તારોમાં વરસાદ પડે પરંતુ 28 જૂન ઉપર આપ અહીં મોડલમાં નજર કરી શકો છો તો મહારાષ્ટ્રના ભાગો પર વરસાદની ગતિવિધિ જે છે તે ખૂબ વધે અને જેને લઈ દક્ષિણ ગુજરાતના ભાગોના વાતાવરણની અંદર પલટો આવે ને 28 જૂન ઉપર તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના
તમામ જિલ્લાના ભાગોની અંદર દોસ્તો ગાજવીજના વરસાદની શરૂઆત થઈ શકે છે. તો આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નર્મદા લાગુથી લઈ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 27 તારીખ એટલે કે દોસ્તો રવિવારથી ચોમાસું ગુજરાતમાં ખૂબ ગતિ પકડે તેવું અનુમાન છે. અને આપ જોઈ શકો 28, 29 તારીખ પછી ગુજરાતમાં વરસાદનો એક સારો રાઉન્ડ આવી રહ્યો છે ને જે આમ તો હજુ ઉત્તર ગુજરાત અને કચ્છના લોકોએ રાહ જોવી પડશે. જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો માટે સારા વરસાદના અત્યારે દોસ્તો સંકેતો જોવા મળી રહ્યા છે. ત્યારે હજુ 30 જૂન સુધી ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોના ચોમાસાનું આગમન ન થાય તેવું અનુમાન હાલ જોવા મળી રહ્યું છે. ત્યારે અમેરિકન મોડલની જે અપડેટ આવી છે તેમાં પણ દોસ્તો હાલ ફેરફાર જોવા મળી રહ્યો છે અને અનુમાન જે અત્યારે વિવિધ મોડલોનું આવી રહ્યું છે તે અનુસાર આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં 28 અને 29 જૂન પછી સારો વરસાદનો રાઉન્ડ આવશે કે જે 4 જુલાઈ સુધી ચાલી શકે છે. બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર ધીમે ધીમે પૂર્વથી મધ્ય ભાગોને ભારતના પાર કરી અને ગુજરાતના વાતાવરણની અંદર આ સાયક્લોનિક સિસ્ટમ આવી શકે છે અને જેના કારણે ગુજરાતમાં 29, 30, 1, 2 અને 3 જુલાઈ દરમિયાન વરસાદના રાઉન્ડની આગાહીઓ જોવા મળી રહી છે. તો આ સાથે જ ત્યારે જુલાઈ મહિનાના 10 દિવસની અંદર બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી બીજી સિસ્ટમ પણ બની શકે છે અને જેને લઈ 15 જુલાઈ સુધી ગુજરાતમાં એક સારા વરસાદના રાઉન્ડ આમ કહી શકાય કે 28 જૂનથી લઈ અને 10 જુલાઈ વચ્ચે રાજ્યમાં વરસાદી માહોલ સારો એવો જોવા મળે તેવું અત્યારે આ મોડલો દોસ્તો બતાવી રહ્યા છે. અને આમ હજુ ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાને લઈ દોસ્તો વાર લાગી શકે છે, માટે વાવણી કરવામાં ઉતાવળ આ ભાગોના ખેડૂતોએ ન કરવી જોઈએ. આ સાથે કચ્છમાં પણ હજુ વરસાદને દોસ્તો 4 થી 5 દિવસનો સમય લાગી શકે છે. હાલમાં આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ભાગોમાં ગાજવીજના વરસાદો થાય તેવું હાલ અનુમાન અહીં જોવા મળી રહ્યું છે.